બલ્કમાં પેમેન્ટ કેવી રીતે બનાવવું તેના વિશેની માહિતી હું તમને આપી રહ્યો છું. તો સૌથી પહેલાં જ્યારે આપણે મેકર ઓપન કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં માસ્ટરમાં જવાનું છે અને માસ્ટરની અંદર તમે જેવું ક્લિક કરશો એટલે માસ્ટરમાં બલ્ક કસ્ટમાઇઝ અને એની અંદર જઈ અને મેનેજ પર ક્લિક કરવાનું છે. યાદ રાખજો, માસ્ટર, બલ્ક કસ્ટમાઇઝ અને એની અંદર આપણે મેનેજ ઉપર ક્લિક કરીશું એટલે આપણને એક આવું અહીંયા જોવા મળશે. આ રીતે સૌથી પહેલાં તો મિત્રો કોઈ પણની અંદર સ્કીમ સિલેક્ટ કરવાની છે. તો GZ209 આપણી સ્કીમ સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી અહીંયા બીજું એક ઓપ્શન છે કસ્ટમાઇઝેડ નેમ. તો એની અંદર આપણે જે નામ લખતા હોય એ નામ તમારે લખી દેવાનું છે. જે તમારી રીતે તમને યાદ રહે એવું અહીંયા નામ આપી દેવાનું રહેશે. ત્યાર પછી નીચે ટ્રાન્ઝેક્શન ટાઈપ, એમાં કોમ્પોનેન્ટ વાઇઝ પર ક્લિક કરવાનું છે. કોમ્પોનેન્ટ વાઇઝ પર ક્લિક કરશો એટલે આવું થોડો ટાઈમ પ્રોસેસિંગ માટે લેશે. હવે અહીંયા તમે જુઓ છો કે બલ્ક પેમેન્ટ હું કરવું છે મારે. એક વસ્તુ યાદ રાખવાની કે બલ્કમાં જ્યારે પણ પેમેન્ટ કરતા હોય તો એક સાથે 5 હેડની અંદર તમે પેમેન્ટ કરી શકશો. એકથી વધારે 5 હેડની અંદર વધુમાં વધુ આપણે બલ્કમાં પેમેન્ટ કરી શકીએ છીએ. તો હું અત્યારે અહીંયા તમને 2 પર સેમ્પલિંગ કરીને બતાવું છું કે કેવી રીતે બલ્કમાં પેમેન્ટ બતાવું. પછી અહીંયાથી સ્કીમ ઉપર તમે જેવું કે ક્લિક કરશો એટલે કોમ્પોનેન્ટ વાઇઝની અંદર અહીંયા કોમ્પોનેન્ટ બધા ઓપન થઈ ગયા. હવે મારે કેવી રીતે કરવું છે તો અહીંયા હું એક 2 હેડ આપણે સિલેક્ટ કરીએ છીએ. આવી રીતે હું સૌથી પહેલાં મેં એક હેડ સિલેક્ટ કર્યો, એક ભારત શ્રેષ્ઠ ભારત. બીજો હું અહીંયાથી હેડ લઈ લઉં છું, એડોલેશન પ્રોગ્રામ ફોર ગર્લ્સ સ્ટુડન્ટ. ત્યાર પછી આ બંને હેડની અંદર મારે કેટલા રૂપિયા નાખવા છે તો અહીંયાથી 2000 રૂપિયા સિલેક્ટ કરી લઈશ. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકશો કે હું એને ડિજિટલ સિગ્નેચરથી કરવા માગું છું પેમેન્ટ કે ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ, કે પ્રિન્ટ કાઢીને પછી બેંકમાં આપવા માગું છું. તો અત્યારે હું અહીંયાથી ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ પર ક્લિક કરીશ. ત્યારબાદ તમે અહીંયા સામેની બાજુ જોવાનું છે. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વેન્ડર ઉપર હું ક્લિક કરીશ એટલે મને વેન્ડર અહીંયા ઓપન થશે. હવે મારે વેન્ડરો એમાંથી સિલેક્શન કરવાનું રહેશે કે આ 2 કોમ્પોનેન્ટ મેં નાખ્યા છે. તો હવે માનો કે અહીંયા એક છે, આ એક, અને 2 વેન્ડરો હું કોઈ પણ અહીંયાથી સિલેક્શન કરી લઉં છું. આ રીતે મેં 2 વેન્ડરો સિલેક્ટ કર્યા. પછી નીચે તમને સેવનું ઓપ્શન જોવા મળે છે. તો આ સેવ ઉપર હું ક્લિક કરી લઈશ. જેવું સેવ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયાથી પ્રોસેસિંગની પ્રક્રિયા શરૂ થઈ જશે. હવે તમે જોઈ શકશો કે નીચેના બોક્સની અંદર અહીંયા જે મેં બનાવ્યું છે તો અહીંયા 2000 રૂપિયા અને ડિલેટ પર ઓપ્શન પણ અહીંયા દેખાય છે. હવે આ પ્રક્રિયા આટલી કર્યા બાદ આપણે આ પ્રક્રિયામાંથી પૂર્ણ થઈ જશું ને અહીંયા ઉપર લખેલું પણ આવી જશે કે રેકોર્ડ સેવ્ડ સક્સેસફુલી. ત્યાર પછી હવે આપણે જે જૂની પ્રક્રિયા કરતા હતા એમાં જવાનું રહેશે. એક્સપેન્ડ ડ્યુરેટમાં જવાનું અને ત્યાં જઈ અને એડ ન્યૂ પર ક્લિક કરવાનું છે. હવે એડ ન્યૂ પર તમે ક્લિક કરશો તો અહીંયાથી સૌથી પહેલાં સ્કીમ સિલેક્શન કરીશું. જેવી તમે અહીંયાથી સ્કીમ સિલેક્શન કર્યું એટલે જમણી બાજુએ તમને અહીંયા આવી જશે. તમે જે વસ્તુ અહીંયા બલ્ક માટે લખી હતી, અહીંયા 2 વસ્તુ પહેલાં આગળ પણ બનાવેલી હતી એટલે હમણાં મેં જે લખીને બનાવી છે એ અહીંયા મને જોવા મળે છે, રેડ અક્ષરમાં જોવા મળે. એના પર હું ક્લિક કરી લઉં છું. તો અહીંયા જેવું હું ક્લિક કરીશ એટલે જે મેં PPA માટે આગળ જે બલ્કની અંદર પેમેન્ટ કર્યું હતું એ વિગતો મને અહીંયા જોવા મળશે. હવે અહીંયા તમે જોઈ શકશો કે એજન્સી એકાઉન્ટ ચોઇસ બંધ થઈ ગયું. ફક્ત ને ફક્ત અહીંયા તમારે લખવાનું છે લેટર ઓફિસ ઓર્ડર નંબર. તો એની અંદર તમારે જે રીતે તમે PPA બનાવતા હતા જેવી રીતે અહીંયાથી લખો છો એ રીતે તમારે અહીંયા લખી દેવાનું રહેશે. હવે મેં આ માનો કે અહીંયાથી આ વસ્તુ અહીંયા લખી દીધી છે. મારે શું નામ આપવું છે એ રીતે મેં SMC 2026 એનું મારું બીજું આ PPA છે. ત્યાર પછી અહીંયા એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન ડેટ, તો એના પર ક્લિક કરશો એટલે એ પણ આપણે અહીંયાથી ડેટ સિલેક્શન કરી લઈશું. ત્યાર પછી એ કેટલા એક્સપિરિયન્ટ, જો અહીંયા અનએપ્રુવલ વાઉચરમાં 0 છે એટલે એમાં આપણે કશું લખવાનું રહેતું નથી. એક્સપેન્ડ ડ્યુરેટ એમાઉન્ટની અંદર મેં 2000નું ટોટલ PPA બનાવવા જઈ રહ્યો છું કારણ કે મેં 2 હેડ સિલેક્ટ કર્યા છે અને 1500 અને 500 એ રીતે મારી પાસે. હવે નેરેશનની અંદર હું લખી દઉં છું કે ભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત અને એક બીજી ગ્રાન્ટ હતી એડોલેશન. તો આ રીતે હું એડોલેશન એમ લખી દઉં છું. હવે નેરેશન લખ્યું તે તમે અહીં જોઈ શકશો કે મેં આગળ જે સિલેક્શન કર્યું હતું એ બંને હેડ અહીંયા આવ્યા હતી. એના ચેક બોક્સની અંદર આપણે રાઇટની નિશાની કરી દેવાની. પહેલું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત, તો મેં આ ક્લિક કર્યું એટલે હવે એમાં પ્રોસેસ થઈ રહી છે. એવી ને એવી બીજી વખતે પણ અહીંયા બાજુમાં જે ચેક બોક્સ દેખાય છે એમાં રાઇટ ક્લિક કરીશું આપણે એટલે તૈયારીમાં અહીં પણ ઓપન થઈ જશે.
તો આ એક થયું. હવે હું આ બીજા પર ક્લિક કરી દીધું મેં, એટલે એનું પણ આવી રીતે થશે. હવે તમે એ બે ક્લિક થઈ ગયું, અહીંયા જોઈ શકો છો, રાઈટ, મેં ક્લિક કરી દીધું. હવે અહીંયા રેવન્યુની અંદર તમારે ક્લિકિંગ કરવાનું છે. હવે જો મેં બે વેન્ડર અહીંયાથી સિલેક્ટ કર્યા હતા, તો બંને વેન્ડરો અહીંયા મને જોઈ શકાય છે. તો આ બંને વેન્ડરને પણ આપણે બોક્સની અંદર ક્લિક કરી લઈએ, રાઈટ થઈ જાય ત્યાં સુધી વેઇટિંગ કરીએ છીએ. હવે એમાં મેઇન વસ્તુ અહીંયા સમજવા જેવી ફક્ત અને ફક્ત એટલી છે. જો હવે આ ભાઈના ખાતાની અંદર મારે કેટલા નાખવાના હતા, તો એક ભારત શ્રેષ્ઠ ભારતમાં માનો કે મારે 500 જ રૂપિયા એમને આપવા છે, તો હું અહીંયા 500 લખી દઉં છું, રાઈટ. અને એડોલેશનની અંદર પણ હું એમને 500 જ રૂપિયા આપું છું, બરાબર. તો આ 500 તો અહીંયા સાઈડમાં 1000 રૂપિયા થયા. હવે આ બીજો જે વેન્ડર છે એને મારે એક ભારત શ્રેષ્ઠ ભારતને એક પણ રૂપિયો આપવો નથી, તો અહીંયાથી અને આ જે ચોકડી દેખાય છે, તો અહીંયાથી હું એના પર ક્લિક કરીશ એટલે ઓટોમેટિક ડિલીટ થઈ જશે. હવે ફક્ત એની પાસે એક એડોલેશનનો હેડ રહ્યો, તો એને 1000 રૂપિયા મારે એડોલેશન આપવાના. તો જો ઉપર બંનેને 500 અને નીચેવાળાને ફક્ત 1000. એડોલેશનનું મેં બે પાર્ટમાં વહેંચણી કરી છે કે 500 રૂપિયા આ દુકાનમાં જાય છે અને 500 રૂપિયા અહીંયા દુકાનમાં જાય છે. તો આવી રીતે 1000 અને 500, 1500 રૂપિયા એડોલેશન ગ્રાન્ટ અને 500 રૂપિયા મેં એક ભારત શ્રેષ્ઠ ભારતના. કુલ એમાઉન્ટ મારી 2000 રૂપિયા તમને અહીં જોવા મળશે. નેટ એમાઉન્ટ 2000, અહીંયા પણ 1000, અહીંયા 1000. ત્યાર પછી અહીંયાથી તમારે સબમિટ કરી દેવાનું. હવે તમે અહીંયાથી સબમિટ કરશો મિત્રો, એટલે તમને આવી રીતે પીપીએ નંબર મળી જશે, તમારું વાઉચર બની ગયું છે. તો અહીંયાથી ઓકે આપી દો. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ફંડ એક્સપેન્ડ્યુરેટ સેવડ સક્સેસફુલી, ડુ યુ વોન્ટ ટુ પ્રોસેસ વિથ પે ડિટેલ, તો યસ, અહીંયાથી તમે એને પે કરવા માંગો છો, તો એને આપણે યસ આપી દઈશું. યસ આપ્યા બાદ તમે જોશો કે થોડીક જ વારમાં અહીંયાથી એક એપ્રુવલ માટેનું ઓપ્શન ખુલી જશે. રીતે અહીંયા તમને જોવા મળશે. હવે અહીંયાથી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમને નેરેશન પાસબુક જોવા મળશે. જુઓ, હવે આ જે દુકાન હતી, તો આ 1000 રૂપિયાનું શું હતું, તો આપણે અહીંયા નેરેશનમાં લખી દઈએ કે ભાઈ એક ભારતના આ પૈસા હતા, પ્લસ એક ભારત અને બીજા હતા એડોલેશન. તો આપણે અહીંયા એ પણ લખી દીધું. બીજો નંબર વાળા જે દુકાન વેન્ડર છે એમાં આપણે ફક્ત ને ફક્ત શેના રૂપિયા નાખ્યા છે, તો એડોલેશન. આ નાખી દીધું. અહીંયા બીજું કંઈ કરતા નથી. અહીંયાથી આપણે શું આપવાનું છે, કન્ફર્મ. અહીંયાથી તમે કન્ફર્મ કરશો. અહીંયા પ્રોસેસ થઈ ગઈ છે. પે ડિટેલ સેવડ સક્સેસફુલી. ત્યાર પછી અહીંયા નીચે નેક્સ્ટ પર ક્લિક કરીશું. નેક્સ્ટ ઉપર ક્લિક કરતા ફરીથી અહીંયા પ્રોસેસની પ્રક્રિયા થઈ રહી છે. હવે અહીંયા તમે ડેશબોર્ડ ઉપર જોશો કે અહીંયા એપ્રુવલ માટે સબમિટ ફોર એપ્રુવલનું ઓપ્શન તમને જોવા મળે છે. એમાં મિત્રો આપણે તમે જોશો કે અહીંયા બે વેન્ડર જે હતા એમની પૂરી ડિટેલ, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, જે કંઈ એમના ખાતામાં એકાઉન્ટમાં જવાના હતા એ અહીંયા આવી ગયું છે. નીચે ઓપ્શન છે સબમિટ ફોર એપ્રુવલ, તો એના પર હું ક્લિક કરી દઈશ. સબમિટ ફોર એપ્રુવલ થઈ ગયું. અહીંયા આપણું જે મેકરનું કામગીરી હતી ને મિત્રો, અહીંયા રેકોર્ડ સબમિટેડ સક્સેસફુલ, એટલે મેકરની જે કામગીરી હતી એ અહીંયા પૂર્ણ થયેલી છે. હવે આપણે ચેકરમાં જઈ અને એને એપ્રુવ કરી દેવાનું રહેશે. તો આપણે હવે ચેકરમાં આવી ગયા છીએ. ચેકરની અંદર જઈએ એટલે આપણે કેવી રીતે કરવાનું છે એના વિશે હવે જોઈએ છીએ. તો એક્સપેન્ડ્યુરેટ મેનેજ બલ્ક ફંડ એક્સપેન્ડ્યુરેટ પર ક્લિક કરીશું. સ્કીમ સિલેક્ટ કરી લો શકો છો તમે કે અહીંયા આપણે જે બલ્કમાં 2000 રૂપિયા બનાવેલા એ અહીંયા તમને જોવા મળે છે. હવે એસએમસી જે નામ આપણે અહીંયા મેં નામ આપ્યું હતું એના પર હું ફરીથી અહીંયા રેડ લાઇનમાં દેખાતું હતું એના પર ક્લિક કરીશ એટલે અહીંયાથી પ્રોસેસિંગ થશે. અહીંયાથી હું એપ્રુવ, અહીંયા નીચે તમને એપ્રુવ લખેલું આવ્યું છે. બંને પાર્ટીના નામ આવી ગયા, બંનેનું બધી વિગતો આવી ગઈ. અહીંયા સાઈડની અંદર કયા હેડમાં કોને કેટલા રૂપિયા મળવાના છે એની ડિટેલ પણ તમને જોઈ શકાય છે. અહીંયાથી એપ્રુવ હું આપી દઉં છું. જેવું એપ્રુવ આપીશ એવું અહીંયા પ્રોસેસિંગ થશે અને અહીંયા રિમાર્કની અંદર એપ્રુવ જાતે લખાઈ, અહીંયાથી કન્ફર્મ આપી દઉં છું. કન્ફર્મ આપ્યું એટલે અહીંયા ઓકે નો તમારે આપવાનું રહેશે. આ આપણી પ્રોસેસ અહીંયા પૂર્ણ થશે. તો મિત્રો આપ જોઈ શકો છો કે આની નીચે પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ નામનું ઓપ્શન આપણને અહીંયા મળી ગયું છે. હું એના પર જેવો ક્લિક કરીશ તો અહીંયાથી જ જેવો ક્લિક કરીશ તેવું આપણને પીપીએ જોઈ શકાય છે. આ પીપીએની પ્રિન્ટ લઈ અને બેંકમાં જમા કરાવતા આપણું જે પેમેન્ટ હોય છે તે ડન થઈ જાય છે. આવી રીતે આપણે બલ્કમાં એક કરતાં વધારે પાર્ટીઓને એક સાથે ટાઈમ ઓછાની અંદર આપણે પીપીએ બનાવી શકીએ છીએ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.